નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। આજે 3 મે એટલે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ। આજના દિવસનું મહત્વ શું છે અને આપને પણ શું લાગે છે કે અભિવ્યક્તિનું શું મહત્વ હોય છે? પત્રકારોની જો વાત કરીએ તો પત્રકારો હંમેશાથી સત્તા પક્ષમાં જે હોય છે તેની આલોચના કરતા હોય છે। શા માટે? જનતાનો તે અવાજ ઉઠાવે છે। હંમેશાથી પત્રકારોને આપણે જોતા આવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કઈ રીતે પોતાની અવાજ બુલંદ રાખવા માટે પત્રકાર 24 કલાક કાર્યરત હોય છે। એવું પણ કહેવાય છે કે પત્રકારના કલમની સાઈ કદી પણ પૂજાતી નથી। હવે આજે આપણે આ ખાસ દિવસ નિમિત્તે એક વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે કે જેઓ પોતે અત્યારે કોરોનાગ્રસ્ત થયા છે અને સામવેદ હોસ્પિટલમાં અત્યારે તેઓ સારવાર લઈ રહ્યા છે। જો તેમની વધુ માહિતી આપું તો તેઓ આની પહેલાં પણ કેન્સરના તે સર્વાઈવર રહ્યા છે, ડાયાબિટીસના પેશન્ટ છે, બ્લડ પ્રેશરના દર્દી પણ છે, પરંતુ હજી પણ હોસ્પિટલમાં પણ તેમને પોતાની કલમને જીવંત રાખી છે। તો આવા જ વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા ભાર્ગવભાઈ, આપનું સ્વાગત છે કે ન્યૂઝમાં। થેન્ક યુ જી ભાર્ગવભાઈ, આપે હોસ્પિટલમાંથી પણ 2 લેખ લખ્યા છે જે અમે વાંચ્યા અને એમાં આપે ટાઇટલ આપ્યું છે કે મુझमें લડને કા હૌસલા અભી ભી બુલંદ है। એ અંગે જણાવશો? જનતા એક બહુ સીધી વસ્તુ છે કે આ જે લડાઈ છે એ શરીર કરતા મનની લડાઈ વધારે છે। મનની લડાઈ એટલા માટે હું એને કહું છું કે જો તમે કોઈ પણ રોગ સામે એક વખત હારી જાઓ તો એ લડાઈને તમે ક્યારે જીતી નથી શકતા। અને માઇન્ડ ગેમ ઇઝ અ મેઇન ગેમ। જો તમે મનથી હાર્યા તો તમે જિંદગીથી હાર્યા નથી। અને એટલા માટે હું કહું છું કે મુझमें લડને કા જज्बा अभी भी है। આજથી 5 વર્ષ પહેલા આ જ હોસ્પિટલની અંદર મારું કેન્સરનું ઓપરેશન થયું। એ વખતે મને કેન્સર થયું, આઈ એમ અ કેન્સર સર્વાઈવર। ફરીથી હું જિંદગીની અંદર એક વખત ડિપ્રેશનમાં આવી ગયો તો એ વખતે ફરીથી મેં મારી લડાઈ ચાલુ કરી। અગેન હું ટીવીના પત્રકાર તરીકે પાછું ઘણા 2 વર્ષ પછી કામ કર્યું અને પછી મને એમ થયું કે 17 વર્ષ સુધી ટીવી જર્નાલિઝમ છોડી મારે હવે પાછું પ્રિન્ટ અને બહારની અંદર આવવું જોઈએ। એટલે હું ફરીથી પ્રિન્ટ અને આની અંદર ફરીથી પાછો આવ્યો। એ પહેલા હું પ્રિન્ટ મીડિયામાં જ હતો પણ ફરી પાછો અગેન પ્રિન્ટમાં આવ્યો। અત્યારે મારે લડવાનું છે કોરોનાની સામે। કોરોનાની સામે જ્યારે હું લડતો હતો મારામાં એક જજ્બો એવો છે કે એ જજ્બાના કારણે હું આગળ નીકળી શકું। જલ્પા, હું બહુ દ્રઢ રીતે માનું છું કે फन को कुचलने का हुनर होना चाहिए, सांप के खौफ से किसी को जंगल छोड़ना नहीं चाहिए। सांपના ડરથી હું જંગલ છોડી દઉં? ફનને કુચલવાની તાકાત મારામાં હોવી જોઈએ, ભેણને કાપવાની મારામાં તાકાત હોવી જોઈએ। તો હું એ માઇન્ડ ગેમ સાથે રમવા વાળો માણસ છું। એટલે હું એ માઇન્ડ ગેમ અને મારી જે માઇન્ડસેટ છે, લડાયક મિજાજ છે, પહેલેથી રહેલો છે, એ લડાયક મિજાજ છે તો એ મિજાજને હું કલ્પમાં ઉતારીને અહીંયા આગળ નિરાશ છે કે બેસી રહેવા માંગતો નથી। એટલે પુરુષાર્થના તંત્રી જે છે કૌશિકભાઈ મહેતા, એમનો હું આભારી છું, એમણે મને પ્રોત્સાહિત કર્યો કે ભાર્ગવભાઈ ત્યાં બેઠા બેઠા તમે કરશો શું? હું તો વાંચતો થોટ પ્રોસેસ કરતું કાગળમાં ઉતારીને અમને મોકલો અને ત્યાંથી આ મારી શરૂઆત થઈ હોસ્પિટલના બિછાડેથી આ કોલમ। અને મને લડાઈ કરતા જે ત્રીજો દિવસ છે રેમડેસિવિરનો મને ચોથો ડોઝ આજે જશે એટલે લડાઈ ચાલુ છે। બીજા દિવસથી લખવાનું શરૂ કર્યું। આમાં બીજી એક વસ્તુ તમે લખી હતી, પોઝિટિવ ઇમ્પેક્ટ, કે આ કોરોના જે છે તેનાથી ડરવાની જરૂર નથી। તમે એક સ્ટોરી પણ લખી કે લોકો એટલા બધા મેન્ટલી ડિપ્રેશનમાં આવી જાય છે કે એકબીજાને બ્લેમ કરે છે કે તારા લીધે મને કોરોના થયો છે। એને બહુ સારી રીતે તમે એ બતાવ્યું હતું જે તમે હોસ્પિટલમાં જોયું। જી જલ્પા, બહુ સરળ વાત છે કારણ કે આ કોરોના પેન્ડેમિક એવો છે કે આ સિન્ડ્રોમને વિક્ટિમ સિન્ડ્રોમ કહેવામાં આવે છે સાયકોલોજીની વાત। એટલે આમાં કેવું હોય છે કે દરેક જણને એવું લાગે છે કે હું નિર્દોષ છું, પણ મને જે કોરોના થયો છે બીજાના કારણે થયો। હું તો રોજ સેનિટાઈઝ કરતો હતો મારા હાથ, હું રોજ માસ્ક પહેરતો હતો, હું સોશિયલ ડિસ્ટન્સ રાખતો હતો, આમ છતાં મને કોરોના કેમ થયો? તો મારે એવું થયું કે ગઈકાલ એટલે પરમ દિવસે જ્યારે મારો રેમડેસિવિરનો ત્રીજો ડોઝ ચાલુ હતો
એ સ્વાભાવિક છે કે મારો રાત્રે ડોઝ હોય છે રેમડેસિવિર રાત્રે લગભગ 11 સાડા 11 વાગે પતે એટલે સ્વાભાવિક છે કે એટેન્ડન્ટ બિચારો ઊંઘમાં હોય એટલે મારો રૂમનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો. મોડી રાત્રે જી અચાનક જ મારી હોસ્પિટલમાં એટલે વ્યક્તિ ઘાટા સંભળાવવા માટે મારી આંખ બહાર મળી હતી. આંખ ખુલી ગઈ એટલે હું માસ્ક કરીને બહાર આવ્યો જી એટલે દરવાજો ખુલ્લો છે અને એક 63 વર્ષના એક ભાઈ છે મારી સામેની રૂમમાં. એટલે બુઆ બૂમ શરૂ જી કરી દીધી એમના છોકરા પર વિડીયો કોલ કરીને કે તું અ, કોરોના દરમિયાન કરફ્યુ હતો ત્યારે રાતે ચાની લારી ઉપર જઈને સંતેને ચા પીને આવતો હતો, મસાલા ખાઈને આવતો હતો. તારામાં તો શક્તિ હતી એટલે તું બચી ગયો પણ તારા લીધે ઘરમાં મને ચેપ લાગી ગયો આજે દવાખાનામાં. ધીસ ઇઝ કોલ્ડ જી વિક્ટિમ સિન્ડ્રોમ. વિક્ટિમ સિન્ડ્રોમ એટલે કે તમારો પોતાનો દોષારોપણ તમે બીજા ઉપર કરવાનો પ્રયત્ન. એ કાકાને હું જી પછી સવારે મળ્યો અને એમની સાથે વાત પણ કરી મેં, અલબત્ત એક ડિસ્ટન્સ રાખીને. ત્યારે એમણે કહ્યું કે આ બધું જ નિયમો સરકારે ખોટા કર્યા, ચૂંટણી ના લાવ્યો તો કોરોના ના થયો, મોટેરામાં સ્ટેડિયમમાં મેચ ના રમાડ્યો તો કોરોના ના થયો. વાત જી સાચી છે કે આ આ પરિસ્થિતિનું સર્જન ના થયું જી પણ એ નિયમને દોષ દઈને બીજા ઉપર બ્લેમ ગેમ કરીને વિક્ટિમ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. અને આ વિક્ટિમ સિન્ડ્રોમ જે છે એ બીજા ઉપર નાખીને પોતે આત્મસંતોષ લેવાનો એક પ્રયત્ન હોય છે જેના કારણે માણસ અંદર ને અંદર પીડાવા માંડે છે અને એ બીજાની પર બ્લેમ ગેમ રમવાનું શરૂ કરે છે. જેના જી કારણે પોતાના પારિવારિક સંબંધોમાં પણ ખટાશ આવી જાય છે અને આ જી સંબંધો ને દૂર થાય અને પારિવારિક સંબંધો જળવાઈ રહે, પડોશી સંબંધો જળવાઈ રહે. કારણ કે જી કોરોનાની અંદર પડોશીએ પડોશીને દૂર કરી દીધું છે, ભાઈએ ભાઈને દૂર કરી દીધું છે. પહેલા જી ઘરે આવજો એમ કહેવાતું હતું, હવે ઘરે ના આવો એમને કહેવામાં આવે છે. તો આ એક વિક્ટિમ સિન્ડ્રોમ જે છે એ જી વિક્ટિમ સિન્ડ્રોમ અંગે લોકો જાગૃત થાય એવો મેં એક પ્રયાસ કર્યો. જી આ વખતની જો થીમની વાત કરીએ તો આ વખતે થીમ છે કે ઇન્ફોર્મેશન એઝ અ પબ્લિક ગુડ. આપણે હંમેશાથી જોયા છે કે પત્રકારો જે છે તે કોઈ પણ વાતને રજૂ કરતા હોય છે તેનો અહેમ ફક્ત એટલો જ હોય છે કે જનતા તેનાથી માહિતગાર થાય. જેમ કે કોરોનાની વાત કરીએ તો આપણે કોરોનાના આંકડા એટલે જાહેર કરીએ છીએ કારણ કે જનતા જુએ કે બહાર કોરોના સંક્રમિતોની સંખ્યા કેટલી વધારે છે, જેથી તેઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને જરૂર ના હોય તો ઘરની બહાર પણ ના નીકળે. અને બીજી વસ્તુ એ પણ આપણે જોઈએ છે કે જ્યારે પણ પત્રકાર હોય છે તે સત્ય પણ લખે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એને વિરોધ પક્ષ તરીકે દર્શાવવામાં આવે છે અથવા તો કોઈને કોઈ ખરાબ શબ્દોથી નવાજવામાં આવે છે. બિલકુલ, જો જલ્પા એ રાજકારણીઓની અસહિષ્ણુતા કહી શકીએ કે જી જો રુજુતા એમનામાં ના હોય સ્વીકારવાની, એમની ભૂલ સ્વીકારવાની, તો કોઈ મતલબ નથી. પત્રકારનો ધર્મ એ છે કે એ પત્રકાર પોતે સરકારના કે સત્તાધીશોના પગના તળિયા ચાટવાના બદલે એનો કાન આંબે, એ પત્રકારનો ધર્મ છે. પણ જી પત્રકાર એનો ધર્મ બજાવી રહ્યો છે, ખોટું નથી કરી રહ્યો. જો સત્તાના પગ ચાટવા હોય તો હિટલરના જમાનામાં પેદા થયું, આજના દિવસોમાં પેદા થવાની જરૂર નહોતી. તો જ્યારે જી તમને વાણી સ્વાતંત્ર્યની છૂટ છે ત્યારે જો સરકાર બી ખોટું કરતું હોય, સત્તાધીશ કઈ ખોટું કરતું હોય તો પત્રકાર એની સામે નહીં લખે તો કોની સામે લખશે? સામાન્ય માણસનો અવાજ જ્યારે પણ બહાર દબાતો હોય જી એ લખવાની એક ફરજનો ભાગ છે, જેથી કરીને એ સત્તા પર બેઠેલા, ખુરશી પર બેઠેલા ખાદીદારીઓને જે 17 વર્ષ સ્ટાર્ટ કરી આદિમાંથી સ્ટાર્ચ ગંધાય છે એવા લોકોને ખબર પડે કે એમણે આ શું ભૂલો કરી છે. માટે જી પત્રકાર છે એ સત્તાધીશના તાળિયા ચાટવાના બદલે એનો કાન આંબળતા હોય અને એ કાન ના આંબળે તો તમે પત્રકાર નથી. જી અહીંયા આપણે જ્યારે વાત કરી રહ્યા છે આ વર્ષની જે થીમ છે ઇન્ફોર્મેશન એઝ અ પબ્લિક ગુડ, તો અત્યારે જે આ કોરોના મહામારી છે અથવા તો પહેલાં પણ આપ આટલા વર્ષોથી પત્રકારિત્વનો ધર્મ નિભાવી રહ્યા છો, તો આવી મહામારી અને બીજી પણ ઘણી તમે જોયા હશે કે જે સમયે ભૂકંપ આવ્યો હતો, એટલે એ સમયે પત્રકારોની કલમે પણ લોકોને ક્યાંક ને ક્યાંક સહારો આપ્યો છે. એક પોઝિટિવિટી છે, આપણને કદાચ એ વાંચીને એવું થાય કે આ શું લખ્યું છે, મતલબ આપણને પહેલા દ્રષ્ટિએ જેમ કોરોનાના આંકડા જોઈતા નેગેટિવ લાગે પરંતુ એ ખરેખર એના પાછળનો ઉદ્દેશ્ય પોઝિટિવ માહિતી આપવાનો હોય છે, લોકોને ક્યાંક ને ક્યાંક સમજાવવાનો હોય છે. તો એવા કોઈ આપના અનુભવ? બિલકુલ જલ્પા, હું તમને કહું કે આ પ્રકારનો પેન્ડેમિક મારી લાઈફમાં તો પહેલું જોવા મળ્યું છે. 10 વર્ષે પહેલો આવો પેન્ડેમિક જોવા મળ્યો છે. અલબત્ત વાયરસનો સ્વભાવ છે કે છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ આપણે કાઢીએ તો દર 10 વર્ષે એક વાયરસ આપણે હવામાં ફરતો આવે છે.
એ જ પ્રકારે જેમ કે 2009 ની અંદર સ્વાઇન ફ્લુ હતું, એ પછી સાર્સ આવ્યો, અને એ પછી 2021 ની અંદર આપણે એટલે 20 ની અંદરથી આપણે આ કોરોનાનો સામનો કરી રહ્યા છીએ. કોરોનાની રસી પણ ઝડપી એટલા માટે શોધાઈ કારણ કે આ સાર્સ ફેમિલીનો વાયરસ છે અને એના ઉપર સાર્સ ઉપર પહેલેથી કામ થઈ રહ્યું, એટલે કોરોનાની રસી શોધવાનું કામ સરળ બન્યું ને ઝડપી બન્યું. એટલે મુદ્દો એ છે. બીજું કે પેન્ડેમિક, આના પહેલા પ્લેગનો પેન્ડેમિકની એક સુરતની અંદર જયારે પ્લેગ આવ્યો એનું રિપોર્ટિંગ કર્યું. એ જમાનાની અંદર પ્લેગના રિપોર્ટિંગ કરતી વખતે સુરત અડધું ખાલી થઈ ગયું. ત્યારે મેં એ વખતના મુખ્યમંત્રીને એક ખુલ્લો પત્ર લખ્યો. એ વખતે હું પ્રિન્ટ મીડિયામાં કામ કરતો હતો. ખુલ્લો પત્ર લખ્યો કે પ્લેગ અંગેની જાણકારી જો સરકાર દ્વારા પૂરેપૂરી નહીં આપવામાં આવે તો હજી પણ સુરત આખું ખાલી થઈ જતા વાર છે. એ વખતે લગભગ અડધો અડધ સુરત ખાલી થયું. એટલે અડધો અડધ સુરત જયારે ખાલી થયું, ફરીથી કેવી રીતે બેઠું થશે એ સમસ્યા હતી સુરત પ્લેગની જયારે વાત હતી. પરંતુ એ વખતે સત્તાધીશોએ સહિષ્ણુતા દાખવી, આખી વાતને બહુ ગંભીરતાથી લીધી અને પ્લેગ અંગેની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને સુરતથી આવેલા સુરતની અંદર સુરતની એક બીજી ખાસિયત છે. સુરતની અંદર અડધું ભારત પણ છે અને અડધું પોણા ભાગનું ગુજરાત પણ છે. એટલે ઉત્તર ગુજરાતથી આવીને વસેલો માણસ પણ ત્યાં વસ્યો છે સુરતની અંદર, સૌરાષ્ટ્રની મોટી સંખ્યામાં છે. એટલે લોકોને એક ભય બેસી ગયો હતો કે સુરતથી આવેલા લોકો પ્લેગ લઈને આવે છે. તો એ ટાઈમની અંદર આઈ એમ ટોકિંગ અબાઉટ 93-94 ની વાત છે. અને પ્લેગ વખતે એક ભયંકર પ્રકારનો ડર લોકોમાં ઘૂસી ગયો હતો. ઇવન હું અહીંથી રિપોર્ટિંગ કરવા ગયો ત્યારે ડોક્ટરો મને ગોળીઓ આપી હતી કે આ કૃષ્ણથી આટલી ગોળીઓ લઈ લેજો અને એ ગોળી લીધા પછી રિપોર્ટિંગ કરવા જજે, કારણ કે પ્લેગ પણ બહુ મોટું એક રિપોર્ટિંગ હતું મારા માટે. અલબત્ત એ દવાની સાઈડ ઇફેક્ટ પણ એટલી બધી આવી કે મારી સ્કિન ડિસીઝ થઈ ગયા, ચહેરા પર લગભગ એકાદ મહિના સુધી રેશિસ પણ થયા. આ બધા ડિસીઝ થયા. પણ એ વખતે સુરતથી આવનારા લોકોનો ત્યાગ થતો હોય એવો એક માહોલ ઉભો થયો. એ વખતે પત્રકારોની કલમના કારણે સરકારે પગલા લીધા અને લોકોમાંથી એ ભય દૂર, અને એ વખતે વિક્ટિમ સિન્ડ્રોમ જોવા મળે તો ત્યાં આગળ, પરંતુ એ બહુ ઓછા સમયગાળા માટે જોવા મળે તો, કારણ કે એ વખતે સરકારે પોતાની સહિષ્ણુતા દેખાડી. પરંતુ આ કોરોનાની અંદર પોતાની વાહવાહીમાંથી સરકાર બહાર આવી નથી રહી. એ બહુ દુઃખદ ઘટના છે. સહિષ્ણુતાથી જરા પણ દેખાતી નથી. અને જયારે સહિષ્ણુતા ના દેખાતી હોય અને આંકડા છુપાવવાથી માંડી તમામ વસ્તુઓથી લોકોને દૂર રાખવાનો પ્રયત્ન જે રીતે કરવામાં આવી રહ્યો છે એ બતાવી આપે છે કે સરકાર ખરેખર આ મામલે સહિષ્ણુ નથી. તમારી અછતનો મામલો છે, ઓક્સિજનની એક તરફ અછત હોય અને બીજી તરફ તમે બીજા રાજ્યોની અંદર દાન આપો. એટલે એક ગુજરાતી કહેવત મને યાદ આવે છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપવા જઈને આટો. એના જેવો ઘાટ અત્યારે અહીંયા સરકાર કરી રહી છે. ભુજની અંદર આ પરિસ્થિતિ છે કે સંખ્યાબંધ લોકોને ઓક્સિજનની જરૂર છે. પાલનપુરમાં યુ ડોન્ટ બિલીવ કોરોના વોરિયર ડોક્ટર કે જેના નામથી શેરી આખી ઓળખાતી હતી ડોક્ટરના નામ, એ ડોક્ટરને છેલ્લી ઘડીએ વેન્ટિલેટર ના મળ્યું, ઓક્સિજન ના મળ્યો. કોરોનાની અંદર એ વોરિયર જેના ઘણા લોકોના જીવ બચાવ્યા છે કોરોનામાં, એમને પોતાનો જીવ આપ્યો. તો આવી પરિસ્થિતિમાં સરકારે પોતાની સહિષ્ણુતા બતાવવાની જરૂર છે, દૂરંદેશી બતાવવાની જરૂર છે. અને એમાં કોઈ પત્રકાર રોકે તો એમાં કોઈ ખોટું નથી. પરંતુ મેં આ વખતે એક નવો અભિગમ અપનાવ્યો છે. મેં સરકારની આલોચના કરવાના બદલે લોકોને અંદર એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, જે મારામાં કોન્ફિડન્સ છે એને હું ફ્લો કરું છું, એને હું થ્રો કરી રહ્યો છું લોકોની વચ્ચે કે ભાઈ આ કોન્ફિડન્સની સાથે જો તમે કોરોનાને લડશો તો સરકારની મદદની જરૂર નહીં પડે. જી, આપે પોતાનો જે 2 કલાકમાં જો પોઝિટિવ થોટ આવે તો કઈ રીતે બ્લડ પ્રેશરથી લઈને બીજું પણ જે આપણી માનસિક હાલત હોય છે તે પણ કેટલી સ્ટેબલ થઈ જતી હોય છે તે પણ તમે તમારા લેખમાં દર્શાવ્યું છે. તે ઉપરાંત જો અત્યારે આપણે વાત કરી રહ્યા છે કોરોનાની પણ અને પ્રેસ ફ્રીડમ ડેની પણ, આપણે જોયું કે આપણે જ્યારથી આ કોરોના આવ્યો હતો એટલે પત્રકાર તરીકે આપણે બહાર ક્યાંક ને ક્યાંક રિપોર્ટિંગ બી કર્યું છે, મતલબ એનાલિસિસ પણ કર્યું છે કોરોનાનું, અને કોરોના વિશે આપણે આંકડા દર્શાવતા હતા આ તે. પરંતુ જ્યારે આપણે પોતે કોરોનાગ્રસ્ત થઈએ છીએ અને જેમ આપે પણ લેખમાં લખ્યું હતું કે જ્યારે હું ખાટલામાં બેઠો એકલો હતો કે શું કરું, લખવાનું મેં સ્ટાર્ટ કર્યું, વિચારો ઘણા આવ્યા, એટલે એ આપનો અનુભવ બતાવશો. જલ્પા, એ વખતે મનોસ્થિતિ મારી બહુ ખરાબ હતી. મારો વાયરલ લોડ
જે કારણ કે કોરોનાનું એક સવા વર્ષથી રિપોર્ટિંગ કરવાના કારણે લગભગ અડધા ડોક્ટર જેવા તમે બની જાય છો. કારણ કે જી કોરોનાનું રિપોર્ટિંગ કરો એટલે તમને ખબર હોય કે વાયરલ તમારો કેટલા સીઆર ઉપર થાય છે, સીઆર ઉપર કેવી રીતે થાય છે. તમે કોરોના એક્સપર્ટ સાથે રોજ બેસતા હો, પૂછતા હો, એમની જી બધી વાતને સમજવાનો પ્રયત્ન કરતા હો. એટલે જ્યારે તમારો રિપોર્ટ તમારા હાથમાં આવે એટલે તમને ખબર પડે કે આ ખતરાની ઘંટી ક્યાં આગળ છે. જી મારો સ્કોર એ વખતે 17 નો. 17 નો સ્કોર એટલે એ બહુ જ નીચો સ્કોર કહેવાય. અને એ નીચા સ્કોર ની અંદર પ્લસ હું કેન્સર સર્વાઈવર છું, એટલે જી અને ડાયાબિટીસ છું, પ્લસ હલકો બ્લડ પ્રેશર નો નાનકડો આમ તો પ્રોબ્લેમ છે. એટલે બ્લડ પ્રેશર એટલું બધું તો એવો પ્રોબ્લેમ નથી કે જેટલો મને જી એટલે મારા માટે કોમોર્બિડ થવાના ચાન્સીસ બહુ વધી જતા હતા. હવે જે સંજોગોમાં માણસ કોમોર્બિડ થવાનું એને નજર સામે દેખાતું હોય એટલે એ ઓબ્વિયસલી ડિપ્રેશનમાં આવી જાય. પરંતુ મેં મારી સ્વસ્થતા એ વખતે અલબત્ત વિચલિત થયો હું થોડી વાર માટે મારો રિપોર્ટ જોઈ. મારી દીકરીને મેં કહ્યું કે બેટા તું બેગ પર. સાંબેજ હોસ્પિટલના ડોક્ટર ભરતભાઈ પટેલ બહુ મારા અંગત જી સ્નેહી અને વડીલ મિત્ર છે. એ ભરતભાઈને મેં ફોન કર્યો કે આ પરિસ્થિતિ થઈ છે. એમણે મને કહ્યું કે ઠીક છે એમ્બ્યુલન્સ ના એટલો તો કોન્ફિડન્સ છે કે જાતે ગાડી ચલાવીને આવી જઈશ. તો મારી દીકરીને મેં જી કહ્યું કે 2 દિવસ બહારગામ જઉં છું, 2 દિવસના કપડાં ભરી દે. દીકરીએ મારા કપડાં ભર્યા બેગમાં. હું અડ્યો નહીં એટલે એને જરા આશ્ચર્ય થયું કે પપ્પા કોઈ પણ વસ્તુ માટે કેમ કશું નથી કરતા. અને મારું ફેવરિટ ડિઓડ્રન્ટ રૂટનું જે છે એ જી ડિઓડ્રન્ટ થી માંડીને તમામ વસ્તુઓ અંદર મૂકી. બેગ મને એટલે એની કાયમની ટેવ મુજબ મારી કાર સુધી એટલે નીચે કાર સુધી એ આવી જી બેગ મૂકવા માટે. પણ હું અસમંજસમાં હતો કે એની જોડેથી એને કહી દઉં કે તું કેવી રીતે ઉપર જા. એટલે મેં એને કહ્યું કે બેટા તું પાછલી સીટમાં મૂકી દે, આગળ બીજા અંકલ મને ગાડી લઈને લેવા આવે છે. એમ કરીને પાછલી સીટમાં એની જોડે બેગ મુકાઈ, જી જેથી કરીને હું એને સ્પર્શું નહીં. નોર્મલી હું ક્યારેય બહારગામ જઉં એટલે મારી દીકરીને હગ કર્યા વગર નીકળતો. એના માટે પણ નવાઈની વાત હતી કે આજે મારા જી પપ્પા મને હગ કર્યા વગર કેવી રીતે બહારગામ જઈ શકે. જી પણ એ કશું બોલી નહીં, પણ મેચ્યોર થઈ ગઈ છે એટલે કશું બોલી નહીં, પણ એને શક તો પડ્યો. અને હું સીધો કાર લઈને દવાખાના પર આવ્યો. હજી પણ મારી કાર નીચે ત્યાં આગળ પડી છે. જી સીધો બેગ લઈને હોસ્પિટલમાં ડોક્ટર ભરત પટેલની નેજા હેઠળ સાંભેજની અંદર બેઠો. એક ભરતભાઈનો એક સ્વભાવ છે ડોક્ટર ભરત પટેલનો જી કે એ તમને અડધું દર્દ તમારું તો ભરતભાઈને મળો એની સાથે ભૂલી જતું હોય છે. કારણ કે એ ડોક્ટર ભરત પટેલ પોતે બહુ જ સાહજિક રીતે મને કહ્યું કે ઠીક છે યાર, લડવાનું છે જિંદગીમાં તો કોરોના સામે લડવાનું છે. તારે કઈ પણ જી પાકિસ્તાનની સેના સાથે અમેરિકાના સૈન્ય સાથે યુદ્ધ કરવાનું. અંદરના રૂમમાં જઈને સુઈ જાવ, જોઈ લઈશ. તારો સેનાપતિ હું છું. એટલે એ જ જી વખતે મને થયું કે આટલી સાહજિકતાથી આ વાત કરી રહ્યા છે ડોક્ટર કે જે મને ઓક્સિજનનું લેવલ મારું માપ્યું, બધું જોઈ લેવામાં આવ્યું. મેં કીધું કે આઈ થિંક આઈ નીડ ઓક્સિજન. He said, no. Why I should give you oxygen? Check your lungs. મને 2 કલાક જી સુધી ઊંધો સુવાડ્યો. ફરી મારું ઓક્સિમીટરથી ઓક્સિજનનું લેવલ માપવામાં આવ્યું તો ઇટ વોઝ ઓકે, 95 પહોંચી ગયું. મારો કોન્ફિડન્સ થોડો બિલ્ડઅપ થયો. પણ મગજમાં તો પેલો વિચાર ઘુમરાતો કે મને હું કોમોર્બિડ થઈ જઈ શકું. જી Then he again started રેમડેસિવિર ની રાતે શરૂઆત થઈ ગઈ. 2 શોટ મને રેમડેસિવિરના આપવામાં આવ્યા. મને ડર હતો એ પ્રમાણે સવાર 2 કલાકની અંદર મારું શુગર શૂટઅપ થઈ ગયું, ડાયાબિટીસ વધવા માંડ્યું, જી બ્લડ પ્રેશર વધવા માંડ્યું. કેટલી વારમાં મારા એટલે પંચાબના તંત્રી કૌશિકભાઈએ એનો ફોન આવ્યો કે બાપુ શું કરો છો? હું બસ બેઠો છું. અને કે તબિયત ઠીક છે? મેં કીધું હા જી ઠીક છે. મનમાં તો ડર હતો. એમણે કહ્યું કે એક કામ કરો, શું કરશો? મેં કીધું મ્યુઝિક સાંભળીશ, વાંચીશ. મને કે જી લખો ને યાર, હોસ્પિટલના બિછાનેથી લખવાનું શરૂ કરો. હા જી પણ મને કે લખાય એટલું લખો, ના લખાય એટલે એક જગ્યા પાડી દેજો. આ બહુ આઈડિયા અદ્ભુત છે. જો અહીંયા બેઠા બેઠા જ કામ કરવાનું હોય તો મારા જી જોવાનો શરૂ કર્યો.
કે આ મુદ્દો કોરોનાને પોઝિટિવ કેવી રીતે લેવાય. જો તમારા માઇન્ડને પોઝિટિવ તમે બનાવશો તો આરામથી તમે આ ડિપ્રેશનમાંથી, કોરોનાના ડિપ્રેશનમાંથી અથવા તો કોરોનાના ડરમાંથી તમે બહાર નીકળી શકશો. અને આ લાંબા વિચાર પછી જ્યારે જી મેં લેપટોપ ખોલ્યું અને લેપટોપ ખોલીને લખવાની શરૂઆત કરી, તો તમે એને 2 કલાક પછી એ તો લખવાનું શરૂ કરું છું. જી બધું લખાયું પછી એટલી વારમાં એટેન્ડન્ટ આવ્યો. એને મારું બ્લડ સુગર જોયું, તો જે મારું શૂટઅપ થયેલું બ્લડ સુગર હતું એ નીચું આવી ગયું. બ્લડ પ્રેશર જે મારું વધી ગયું એ પાછું નીચું આવી ગયું. then I thought કે અરે વાહ, if I think positive so જી I can fight with corona. અને એ જ વસ્તુ હું અત્યારે મારા એ જ વિચારો આ પુંછાબની અંદર થ્રુ કરી રહ્યો છું. જી વાચકોને સુધી પહોંચી ગયા છે અને ઘણી બધી હોસ્પિટલમાં આ પુંછાબની આ કોપી, જે ઈ કોપી જી સવારે આવે છે, એની અંદરથી ઝેરોક્સ કાઢીને કોરોનાની હોસ્પિટલ જે છે એ બધી હોસ્પિટલ્સની અંદર જઈ રહી છે. કારણ કે કોરોના બેડ વાળી જેટલી બી હોસ્પિટલ છે એમાંથી મોટાભાગની હોસ્પિટલ્સમાં છાપા અને ટીવી બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે જી એનાથી દર્દીને માનસિક કોઈ અસર ના થાય એને જી ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવે. પણ જી આ જે મારી સ્ટોરી છે એ ઘણી બધી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવે છે. અને જી ડોક્ટર્સ, જલ્પા, યુ વોન્ટ બિલીવ કે હું કોઈ સાયકેટ્રિસ્ટ નથી, હું કોઈ કાઉન્સિલર નથી, જી પણ મારા વિડીયો કોલ કરાવીને એમના દર્દીઓ જોડે વાત કરાવે છે. વિડીયો કોલ ઉપર દર્દીને કહે છે તું આપણા હોસ્પિટલમાં જ છે, હોસ્પિટલના બિછાને જ છે, અને એ ત્યાંથી જો આટલું પોઝિટિવ વાત કરી શકતો હોય તમે કેમ નથી કરી શકતા. તો આ જી બધી ઘણી બધી હોસ્પિટલમાંથી ડોક્ટર મિત્રો આ રીતે જી એમના પેશન્ટ સાથેની વાત કરાવતા ફોન આવે છે. અને થેન્ક ગોડ અને તમારા બધાની દુઆ છે કે જેના કારણે હું ફરીથી સ્વસ્થ થઈ રહ્યો છું, લાંબુ આટલું બોલી શકું છું. ડે 1 જી હું આટલું લાંબુ બોલી પણ ન શકું, પણ રેમડેસિવિર મને મદદ કરી દે છે. બટ જી પોઝિટિવ થિંકિંગ ઓલવેઝ હેલ્પ્સ યુ. જી જેમ કે પોઝિટિવ મેં થિંકિંગથી આપણે કોરોના આગળ, પોઝિટિવને નેગેટિવમાં બદલી શકીએ છીએ. ડરવાની જરૂર નથી, બસ યસ, પોઝિટિવિટી સાથે આગળ વધો. આપે આપના લેખમાં પણ ઉલ્લેખ કર્યો છે કે નેવર થિંક અબાઉટ યોર બેડ પાસ્ટ ઓલવેઝ ગિવ્સ યુ રિગ્રેટ. પોઝિટિવ થિંકિંગ રાખવી જોઈએ. બીજું અહીંયા તમે જે વાત યસ. કરી કે તમારી દીકરી જે છે તે નીચે સુધી આવી હતી, બેગ મૂકીને ગઈ. આની પહેલા પણ જે તમે કેન્સર સામે પણ લડ્યા છો ત્યારે પણ કઈ રીતે તમે એ નેગેટિવિટીમાંથી બહાર આવ્યા હતા એ જણાવશો? યસ જલ્પા, એ મારા માટે બહુ જ ખરાબ પીરિયડ હતો. મારી જિંદગીનો સૌથી ખરાબ પીરિયડ એ 2016 માર્ચની વાત છે ત્યારે મને કેન્સર ડિટેક્ટ. જી અને આજ આંબેદ હોસ્પિટલની અંદર ડોક્ટર ભરતજીને મેં રાત્રે ફોન કર્યો. મેં કીધું કે મારે અંગત વાત કરવી છે. એટલે મને કહે કે સવારે હું ઓપરેશનમાં જવું એ પહેલા આવી જાય. એટલે એ ઓપરેશનમાં ગયા પેલા હું પહોંચ્યો. એ નથી પોતે કેન્સર ઓન્કોલોજીસ્ટ નથી, એટલે કેન્સર સર્જન નથી, એ પોતે તો ઓર્થોપેડિક સર્જન છે. પરંતુ મારા વડીલ મિત્ર છે એટલે હું એમની સલાહ લીધા વગર આગળ ચાલતો નથી. તો મેં એમને મારો રિપોર્ટ બતાવ્યો. એમને કીધું કે ઘરે પત્નીને વાત કરીને મેં કીધું લેસરનું ઓપરેશન કરાવીશ અને જી ઘરે જતો રહીશ. કે જરા પણ નહીં, લેસર ઇઝ નોટ અ પ્રોપર સર્જન. I will go with a traditional way and I will open your face and I will do a surgery. મેં હું ટીવીમાં કામ કરું છું, મારો ચહેરો બગડી જશે, હું કેવી જી રીતે આગળ નોકરી કરી શકીશ? મારી પાસે એવા રૂપિયા નથી કે હું ઘરે બેસીને થઈ શકીશ. એમને મને એટલું જ કહ્યું હતું એ વખતે કે જિંદગીની અંદર જે વ્યસનો કર્યા હતા એ વખતે હું વિચાર never think about that thing, let's think ahead. અને આ મારું પ્રોમિસ છે, તારો ચહેરો એવો હશે કે તારે ફરીથી ટીવીના સ્ક્રીન ઉપર કામ કરતો હું તને કરી દઈશ. મેં કીધું ઓકે ફાઇન. જી એમણે મારી પત્નીને વાત કરી, બધું થયું. ત્યાં સુધી મારી દીકરીને ખબર નથી. બીજા દિવસે મારું ઓપરેશન હતું, એના બીજા દિવસે એની એક્ઝામ હતી. શી ઇઝ અ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં એની એક્ઝામ ચાલતી હતી. અને જી જલપા એન્જિનિયરિંગની અંદર એ 4 સેમિસ્ટરમાંથી મારી દીકરી 8 સેમિસ્ટરમાંથી 4 સેમિસ્ટરમાં મેડલ મેળવ્યું છે ગ્રેજ્યુએશનની અંદર. અને આજે જી પણ એની જે કોલેજ છે આલ્ફા કોલેજ, એની અંદર ટોપર તરીકે એનું નામ છે. પણ મારા આગલા દિવસે મારું ઓપરેશન, એ દિવસે એની એક્ઝામ, અને રાત્રે એને ખબર પડી કે પપ્પાનું ઓપરેશન થયું છે કેન્સર. અને એ રડી. મને એમ હતું કે નપાસ થશે. she stood as a ranker, પણ 0.5 માર્ક મારી યુનિવર્સિટી ટોપર તરીકે રહી ગઈ. નહીં તો એ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને એની બેચની અંદર ફૂલ મેડલિસ્ટ ટોપર હોત. જી અલબત્ત
એના હાથ નીચે અત્યારે જે ગોલ્ડ મેડલ જેને મેળવ્યો એ છોકરી એના હાથ નીચે કામ કરે છે અને she is her boss. જી That is altogether a different story. જી પણ એ પોઝિટિવનેસ એનામાં આપી હતી એ વખતે. પણ હા, મને એ વખતે હું ભયંકર ડિપ્રેશનમાં હતો. મેં લગભગ તમે જુઓ કે મને કેન્સર થયું, ઓપરેશન થયું, એના 20 દિવસ સુધી હું કોઈને મળે મારા રૂમમાં બી આવે એ મને પસંદ નતું. મારો ચહેરો અરીસામાં જોવો નતો. પણ 20મા દિવસે જયારે મારી દીકરી મારી સામે મને ગમતા, એટલે મારી પાસે પોતાની એક લાઇબ્રેરી છે, 12,000 પુસ્તકોની મારા જી ઘરે. મને ગમતા 10 પુસ્તકો એને મૂકી ગઈ અને એને હું પોકેટ મની જે આપતો હતો એમાંથી મારું સૌથી ફેવરિટ જો કોઈ ગઝલ લેખક હોય, મને મ્યુઝિક, ગઝલ ને શેરો શાયરીનો બહુ શોખ છે, તો એ ડીવીડી મારા માટે લઈને આવી, જી મિર્ઝા ગાલિબ. અને મિર્ઝા ગાલિબની ડીવીડી એના પોકેટ મનીમાંથી બચાવીને લાવી અને કીધું કે પપ્પા તમારી મારા તરફથી આ ગિફ્ટ છે અને સી એન્જોય વિથ ધ મ્યુઝિક. મને થયું કે શી ઇઝ ટોકિંગ વિથ રાઈટ. અને એ 5-6 મારા ગમતા પુસ્તકોની વચ્ચે એને પોઝિટિવ થિંકિંગના 2-3 પુસ્તકો પણ મૂકી દીધેલા. અને વાંચવાનો તો મને શોખ હતો. એ પોતાના પોકેટ મનીમાંથી થોડા પુસ્તકો લઈને મૂક્યા. અગેન આઈ રીડ ઇટ. અને એ વખતે ડોક્ટર ભરત પટેલે જયારે હું ડિપ્રેશનમાં હતો ત્યારે એમને મને કહ્યું, હું રિગ્રેટ કરતો હતો મારી જાત કે મેં જિંદગીની અંદર આટલી સિગરેટો પીધી, આ ધંધો કર્યો, એના બદલે મારી લાઈફસ્ટાઈલને મેં સાચવી હોત, કદાચ કેન્સર ના થયું હોત. On that time he told me, never think about your bad past. Think about, if you think, then past will give you regret. તો મેં રિગ્રેટ કરવાનું છોડી દીધું જીવનમાં. જી ઓકે ફાઇન, આ કર્યું છે તો કર્યું છે, હવે એ પાછો સમય તો પાછો આવવાનો નથી મારી પાસે, તો why should I regret? સાચી હું વાત છે એટલે જ કહું છું કે જી હું રિગ્રેટ કરતો નથી. અને એક શેર, આ મને કોરોના થયો ને એ દિવસે એક શેર બહુ સરસ લખાયો છે, જી કદાચ તમને પણ ગમશે. જી कोरोना था ये दिवस मैंने लखी थी, उस જી रात जब मुझे બિલકુલ कोरोना हुआ, उस रात वक्त आकर मेरे कंधे पे सर रख के, उस रात वक्त मेरे कंधे पे सर रख के इतना रोया और फिर बोला, बंदे तू सही है मैं गलत चल. આપણે કહીએ છીએ ને કે આજે સરસ સમય સારો નથી ચાલતો, જી પણ સમય પોતે મારા ખભા પર આવીને રડી ગયો, જી દોસ્ત તું તમે તો માણસ માણસ સારો સારો છો. છે પણ હું ખોટો ચાલી રહ્યો. જી તો ખૂબ જ સરસ that's a thing. If you એટલે હું ભગવાનને પણ કહું છું, ભગવાનના જી ઉપર પણ મેં એ શેર લખ્યો છે કે જી तुझे परेशान देख के मुझे अच्छा, तुझे परेशान पछताते हुए मुझ पर सितम करके तुझे पछताए हुए मुझे अच्छा नहीं लगता. જી तू अपने कर्मों पे इतना पशेमा, पशेमा એટલે શર્મિંદા મત હો खुदा, क्योंकि मैं तुझे पशेमा नहीं देख सकता. હું જી તને, તું મારા પર સિતમ કરે છે એનો તને પસ્તાવો થાય છે, તો હું તને શર્મિંદા થતો નથી જોઈ શકતો ભગવાન. એને કદાચ ભૂલી જશે, કરે છે કરે, મેં તને માફ કરું. હું જી ભગવાન પણ માફી નથી માંગતો, because બિલકુલ I never regret my things. નેવર ગ્રેટ સાચી વાત છે. એક વસ્તુ તો છે, જેમ આપને કીધું પત્રકાર તરીકે આપને વાંચવાનો શોખ છે, લખવાનો શોખ છે, એવી રીતના જે પોતાનો શોખ હોય જો એમાં આપણે વ્યસ્ત થઈ જઈએ તો ક્યાંક ને ક્યાંક આ બધી નેગેટિવિટી બહુ દૂર જતી રહે છે આપણાથી. યસ, બહુ સાચી વાત છે. છેલ્લા 4 દિવસથી હું અહીંયા હોસ્પિટલમાં છું. આજે 3 દિવસ, શુક્રવારથી, શુક્ર શનિ રવિ ને આજે સોમવાર, ચોથો દિવસ છે મારો. જી 4 દિવસથી હું હોસ્પિટલમાં છું. આઈ એમ એન્જોયિંગ માય સેલ્ફ. આઈ એમ એન્જોયિંગ લિસનિંગ મ્યુઝિક, રીડિંગ. અત્યારે 35 થી 40 પુસ્તકો મારી પાસે છે. જી એ પુસ્તકો વાંચું, સરસ મજાનું લખી રહ્યો છું. મારું લેપટોપ તૂટી ગયું તો હેમેન્દ્રભાઈ પટેલ ને મેં ફોન કર્યો, હેમેન્દ્રભાઈ પટેલે મને લેપટોપ મોકલી આપ્યું જી અહીંયા આગળ. અને આઈ એમ એન્જોયિંગ. સરસ મજાનું મ્યુઝિક મારા ટેબ્લેટમાં સાંભળું. 35 પુસ્તકો લઈને બેઠો છું. હા, આ વખતે હું પુસ્તકો લઈને બેઠો છું બધા હાસ્ય લેખક તારક મહેતાના પુસ્તકો લઈને બેઠો છું. જી કોઈ પણ થોટ પ્રોવોકિંગ કોઈ પણ પુસ્તક નથી રાખ્યું, જેથી કરીને મારા વિચારોમાં એક પ્રફુલ્લિતતા મનમાં રહ્યા કરે, એક હાસ્ય રહ્યા કરે, કોઈ ટેન્શન ના થાય. તો 35 તારક કાકાના પુસ્તકો લઈને બેઠો છું. અને તારક કાકા સાથેના મારા જૂના સંબંધોને પણ હું વાગોળી રહ્યો છું. એમની સાથે ચિત્રલેખામાં કામ કર્યું હતું જ્યારે મેં,
એ દિવસો પણ હું યાદ આવી રહ્યા છે. તારક કાકા પોતે મને યાદ આવી રહ્યા છે. જી તો enjoying myself with my old memories, with my old good past. I'm enjoying, and that's the positivity. તો મને તમારી સાથે આટલી લાંબી વાત કરવા જેટલે જો શક્તિ જો મને મળી જતી હોય જી 4 દિવસ એમાં તમે એટલું જ કરી શકો છો કે અત્યારે બી હું હોસ્પિટલમાં જ બેઠો છું અને જી એ જ હોસ્પિટલમાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું અને કોરોનાનો એક પેશન્ટ જેનો સ્કોર 17 નો હોય અને CTBR નો સ્કોર 17 નો હોય એ 3 કે 4 દિવસમાં જો આટલું લાંબુ બોલી શકતો હોય that's only જી because of the positivity. Think positive, then you will win your battle. કારણ કે આ સવા વર્ષથી ચાલતી પેન્ડેમિક છે ને એ જી સાયકોલોજીની ભાષામાં જેને કહીએ ને પેન્ડેમિક અર્બન છે એટલે માણસ એટલો બધો પેનિક થઈ ગયો હોય કે વોટ્સએપની અને સ્માર્ટફોન પર ધડાધડ પોતે જે કંઈ પણ આવે છે પોતે સાચું માની લે છે. જેમ કે હમણાં જી થોડા વખત પહેલા એક વિડીયો વસ્તુ વાયરલ થઈ કે નાકમાં મીઠું નાખવાથી તમને કોરોના નહીં થાય તો જી લોકોએ નાકમાં અડધો કિલો મીઠું નીચોવી દીધા એના કારણે તો કઈ ના થયું કોરોના તો જી ના થયો પણ ENT ડોક્ટરોના ઘર ભરાઈ ગયા જી નાકના ડોક્ટર. હા એટલે ક્યાંક ને આ તો ક્યાંક આ એનો વોટ્સઅપ ને actually માધ્યમ હા ઘણી વખત એવું થાય છે કે હા કોઈ સારી હા માહિતી પણ લોકો સુધી પહોંચે છે ને અમુક વખત આવી અફવાઓ પણ જી. પહોંચી જાય છે. અને આને પેન્ડેમિક હર્બલ સાયકોલોજીની ભાષામાં એટલા માટે કહેવાય છે કે જી જાણે અજાણે માણસ પોતે ભયમાં છે એ પોતાનો ભય એકબીજાને પાસ ઓન કરે એ જી પોતાનો ભય બીજાને પાસ ઓન કરીને એ સંતોષ માને છે. નંબર 2 કેટલાક લોકોને એવું થાય છે કે મારી પાસે આવેલી માહિતી સાચી છે માટે મેં મારા સગાવાલાઓને આપી દીધી માહિતી એ બચી જશે મારી ફરજ પૂરી થઈ મેં મારી ફરજ થઈ મેં પુણ્યનું કામ કર્યું. આવી એક માનસિકતા સવા વર્ષના કારણે સવા લાંબુ ચાલેલો પેન્ડેમિક છે એટલે લોકોમાં ઊભી થઈ છે એટલે આ માનસિકતા ઘણા બધા અંશે લોકોને પરેશાન કરી રહી છે પરેશાન અને કરી રહી એમાંથી બહાર નીકળવાની જરૂર છે. તો એ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવા માટે મેં આ લેખમાળા શરૂ કરી છે અને છે. જી આવતીકાલે હું આ જ વિષય એક નવા વિષય સાથે આવવાનો કે જેની અંદર ઓક્સિજનની અછતમાં તમારી પોઝિટિવિટી કેવી રીતે જાળવી રાખવી એની વાત કરીશ અને આવતીકાલના પૂંછાપમાં હું તમને પણ કહું છું અને તમારા જી તમામ દર્શક મિત્રોને અપીલ કરું છું કે આવતીકાલના પૂંછાપમાં એ જુએ અને પૂંછાપમાં એ વાંચે એટલે ઓક્સિજનની જી અછત બિલકુલ અને તમારી પોઝિટિવિટી કેટલી હદ સુધી એટલે નેસેસિટી ની વસ્તુઓ તમારી પાસે ના હોય ગુસ્સો હોય જી અને અનનેસેસરી ચીજ વસ્તુઓ ના હોય અને તમારો ગુસ્સો હોય અને એની સામે ઓક્સિજન જેવી જરૂરિયાત નહીં મળે કે મળશે ભય હોય તો આ બધી વસ્તુઓને કેવી રીતે તમારે પહોંચી મળવું અને મેન્ટલ બેટલ કેવી રીતે લડવું એની કારણે જી આવતીકાલના વ્યક્તિત્વ જી એ લેખનો ચોક્કસથી રાહ રહેશે એ લેખ ક્યારે વાંચીએ કારણ કે તો આ બહુ જ ઓછું જોવા મળે છે નહીં તો જે પણ કોરોનાગ્રસ્ત થાય છે ક્યાંક ને ક્યાંક એ એટલા નર્વસ થઈ જતા હોય છે અને બધાથી દૂર ને ક્યાંક એમનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ જતો હોય છે એમને કોઈની સાથે વાત કરવી ના ગમે એમને એવું થાય કે ચલો તમે પણ દૂર રહો તમને પણ કોરોના થઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક એમાંથી લોકોએ બહાર આવવાની જરૂર છે અને જેમ કે કોઈને વાંચનનો શોખ હોય કોઈને સારા મતલબ ગીતો સાંભળવાનો શોખ હોય જેમ આપે કીધું આપને ગઝલ સાંભળવાનો પણ શોખ છે એટલે પોતાના જો શોખ તરફ ધ્યાન આપીશું તો ક્યાંક ને ક્યાંક એક કોરોનાની નેગેટિવિટીથી બહાર રહી શકીશું. અને બીજી પણ એક વાત ખૂબ સરસ કહી આપે કે ક્યાંક ને ક્યાંક આપણે એક ખોટી ઇન્ફોર્મેશન ફેલાવવામાં વચ્ચે મતલબ એની લાઇનમાં નથી આવી જતા એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મારા કિસ્સામાં તો એવું છે કે कोरोना की बारिश कहीं किसी और की छत पे हो रही थी लेकिन मेरी छत पे बरस गई. अच्छा अच्छा ओके તો આશા રાખીએ છીએ કે બહુ જલ્દી આપણે સ્ટુડિયોમાં મળીશું આપ સાજા થઈ જશો અને ફરીથી આપણે વાત કરીશું અહીંયા જ કે કેવો આપનો આખો અનુભવ રહ્યો કઈ રીતે બહાર આવ્યા અને આપતા દરેક લેખ વિશે ફરીથી આપણે ચર્ચા કરીશું. Get well soon. Thank you, Jalpa. જી આપ જોડાયા કે ન્યૂઝ પર તે બદલ આપનો આભાર. Thanks for your best wishes. જી તો આજે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. આજે આપણી સાથે જોડાયા હતા વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ કે જેઓ પોતે કોરોનાગ્રસ્ત થયા છે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ તેમણે ત્યાં પણ પોતાની કલમને જીવિત રાખી છે. તેઓ લખી રહ્યા છે અને એક પોઝિટિવ મેસેજ લોકોમાં આપી રહ્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોરોના થયો છે તેનાથી ડરવાની જરૂર નથી અથવા તો આપણે
હોસ્પિટલમાં પડ્યા એ વિચારવાની જરૂર નથી કે શું આપણી સાથે ખરાબ થયું હતું, આપણા ખરાબ પાસ્ટ અંગે વિચારવાની જરૂર નથી કે જેનાથી આપણને રિગ્રેટની ભાવના એટલે કે આપણને ક્યાંક ને ક્યાંક દુઃખ થાય અને જેના લીધે પછી આપણું બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય અને નેગેટિવિટીની સાથે આપણને એવું લાગે કે ના આપણી તબિયત વધારે ખરાબ છે. પરંતુ આપણે એ વિચારવાનું છે કે આપણે આને કઈ રીતે કોરોનાને પરાસ્ત કરી શકાય છે. આપણે આપણા શોખને પણ જીવંત રાખવાનું છે. કોરોના થયો છે પણ એનો એ મતલબ નથી કે આપણી જિંદગી પતી ગઈ છે. અને આ વખતે જો આ દિવસની ખાસ વાત કરીએ તો ઇન્ફોર્મેશન એઝ અ પબ્લિક ગુડ એટલે કે જે લોકોના હિતમાં હોય એવી ઇન્ફોર્મેશનને આપણે વાચા આપવાની છે. એટલે હું કે ન્યૂઝના માધ્યમથી પણ તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે આપ પણ ધ્યાન રાખો કે આપની જે વોટ્સઅપમાં કોઈ પણ મેસેજ આવે છે તો પહેલાં પુષ્ટિ કરો કે તેના અંદર જે લખ્યું છે તે કેટલું સચોટ છે. જેમ કે ભાર્ગવભાઈએ અત્યારે જણાવ્યું કે એવું પણ માહિતી ફરતી હતી કોરોનાથી બચવા માટે કે નાકમાં તમે લીંબુના ટીપા નાખો તો કોરોના ભાગી જશે. આવા બધા ખોટી માહિતીથી ક્યાંક કોઈને તકલીફ પણ પડી શકે છે. આપણે તેનું ધ્યાન રાખવાનું છે. અને બીજી વસ્તુ, કોરોનાથી આપણે બચી શકીએ છીએ, કોરોનાની ગાઈડલાઈન આપણે ફોલો કરવાની છે. અને આ એક મહામારી છે, આપણે જોયું છે કે પહેલાં પણ મહામારી આવી છે ને જતી પણ રહી છે. તો આ કોરોના છે તો કોરોના પણ જતો જ રહેવાનો છે. બસ આપણે સાવચેતીથી આગળ ચાલવાનું છે. અને બીજી પણ વાત કરવા માંગીશ કે જ્યારે આજે વાત ચાલી રહી છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, પત્રકાર હંમેશા ગમે તે પરિસ્થિતિમાં હોય પરંતુ તેમની કલમ હંમેશા ચાલતી જ હોય છે. પત્રકારો હંમેશા સત્ય બોલતા હોય છે, સત્ય લખતા હોય છે. કેટલી વાર જોયું જાય છે કે તેમની સાથે કેવા વ્યવહાર થાય છે. એક પ્રશ્ન પણ આજે થાય છે આ દિવસ નિમિત્તે કે ભારતમાં અને ગુજરાતમાં પત્રકારો કેટલા સ્વતંત્ર છે. અમુક વાર પત્રકાર સાચું બોલે તો તેમને વિરોધ પક્ષમાં ગણાવી દેવામાં આવે, તેમની સાથે અમુક વાર દુર્વ્યવહાર થતા હોય છે, તે પણ આપણે જોયું છે. પરંતુ અભિવ્યક્તિની આઝાદી શું હોય તેને સમજવાની જરૂર છે. અને આ દિવસ એટલા માટે જ ઉજવવામાં આવે છે કે અભિવ્યક્તિની આઝાદી વિશે લોકોમાં જાગૃતતા ફેલાય, લોકો પણ પોતાનો અવાજ બુલંદ રાખે, સાચી માહિતી આપે લોકોને, અને ક્યાંક ને ક્યાંક લોકો અફવાઓનો શિકાર થતા બચે તેનું ધ્યાન પણ રાખવાનું હોય છે. તો ત્યારે અમારી સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.